MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH વાતાવરણમાં પલટો આવી ગયો છે, વાદળો બંધાયા છે અને અનેક જિલ્લા એવા છે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આગામી કલાકોમાં કચ્છમાં વરસાદ થઈ શકે એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠામાં આવી શકે માવઠું અને આ માવઠાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી શકે। ત્યારે જુઓ હવામાન વિભાગની શું છે આ સૌથી નવી આગાહી। ધરતીપુત્રો રહેજો સાવધાન, માવઠાની આવી સત્તાવાર આગાહી। ઉત્તર ગુજરાતમાં ત્રાટકી શકે છે માવઠું। કચ્છમાં પડી શકે છે કમોસમી વરસાદ। સૌરાષ્ટ્રમાં પણ રહેશે માવઠાનું સંકટ। રાજ્યના લાખો ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાક માટે કચ્છથી લઈને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને કચ્છમાં આગામી કલાકોમાં હળવો વરસાદ વરસી શકે છે। आइसोलेटेड प्लेसेस में हम लाइट रेन का पूर्वानुमान दे रहा है। इसमें लाइट रेन आइसोलेटेड प्लेसेस में थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा नॉर्थ गुजरात रीजन में। इसमें जो डिस्ट्रिक्ट सौराष्ट्र कच्छ में आ रहा है वो कच्छ का नॉर्दर्न पार्ट में रहेगा और जो नॉर्थ गुजरात की बनासकांठा और पठान के लिए दिया गया है। इसमें येलो वार्निंग भी जारी किया है। જાન્યુઆરીની ઠંડી વચ્ચે ઉત્તર ભારતમાં હવામાન ફરી એકવાર બદલાયું છે। કાશ્મીરથી દિલ્હી, NCR, ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી હવામાનમાં પલટો આવ્યો છે। પર્વતોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે કે મેદાની વિસ્તારોમાં વાદળો વરસાદનું આગમન થયું છે। એક સક્રિય અને તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે સમગ્ર ઉત્તર ભારતમાં ઘેરાબંધી કરી છે। ઠંડીથી થોડી રાહત મળી છે। ગુજરાતના હવામાનમાં પલટો આવવાની આગાહી છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે યેલો એલર્ટ પણ આપ્યું છે। WDA पास कर रहा है, उसका कारण एक स्क्वाली विंड्स लाइकली टू प्रिवेल ऑफ एंड अलोंग नॉर्थ गुजरात कोस्ट। इसमें स्पीड जो रहेगा 20 to 25 नॉट्स, गस्टिंग टू 30 नॉट्स। और जो पवन का दिशा रहेगा उत्तर से पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलेगी। और सी कंडीशन रहेगा इसमें राफ टू वेरी राफ रहेगा। और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का दिशा रहेगा पश्चिम से उत्तर पश्चिम, स्पीड थोड़ा कम रहेगा, 15 से 20 नॉट्स रहेगी। હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે આકાશ સાફ રહેવાની શક્યતા છે। ન્યૂનતમ તાપમાન માટે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। ત્યારબાદના 2 દિવસ દરમિયાન 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે અને ત્યારબાદ ધીમે ધીમે 2 થી 4 સેલ્સિયસ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। આગામી કલાકોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું થઈ શકે છે। ગુરુવાર રાત દરમિયાન માવઠાની સંભાવના છે। કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લા પર જોખમ છે। હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું થઈ શકે છે। 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી સંભવ છે। લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે હાલ પશ્ચિમી વિક્ષોભ આવ્યો છે, જેના કારણે ઉત્તર ભારતમાં હિમાલયના ભાગમાં બરફની દુષ્કાળ હતો તે ધીરે ધીરે હટશે અને હિમ તાંડવ બનશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરીય પ્રદેશોમાં છેક રાજસ્થાન સુધીના વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો આવશે। પવનના તોફાનો, ભારે ગાજવીજ અને કમોસમી વરસાદ અને બરફની શિલાઓનું પડવું વગેરે ઘટના થવાની શક્યતા રહેશે।
જમ્મુ કાશ્મીરમાં બરફની રાહ જોઈ રહેલા સહેલાણીઓ માટે સારું રહેશે, જ્યારે કે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમના લીધે અને અરબ સાગરના ભેજ આ બંને સિસ્ટમનો મર્જ થતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં તેમાં આ ભેજ મળશે અને એન્ટી સાયક્લોન ગુજરાતના ભાગોમાંથી દૂર હટી જતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 22 થી 28 જાન્યુઆરી વચ્ચે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા સેવવામાં આવી છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પલટો આવશે. કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગોમાં થવા છતાં પવન વધારે ફૂંકાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય 30 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેશે, જ્યારે કે આંચકાના પવનની ગતિ 43 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. એટલે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં સાચવવું પડશે. ઉત્તર ગુજરાતમાં પણ પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાની શક્યતા છે. આંચકાના પવન 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગમાં પણ પવન આવો જ રહેવાની શક્યતા રહેશે. આ પવનની ગતિ વધારે હોવાને કારણે ખેડૂતોએ પાકની સંભાળ રાખવી પડશે. છેલ્લા કેટલાક દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત થઈ રહ્યું છે અને તેની અસરો હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પર્વતીય વિસ્તારોમાં બરફની જાડી ચાદર છવાઈ ગઈ છે, જ્યારે કે મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ શરૂ થયો છે. આગામી દિવસોમાં પણ વરસાદની જ આગાહી છે. બ્યુરો રિપોર્ટ ટીવી9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH